ગુજરાત સહિત કચ્છના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। કચ્છના માંડવીના દરિયાકાંઠે લોકોને નહાવા પર પ્રતિબંધ મુકાયો છે। આગામી 7 જૂન સુધી માંડવી બીચ પર નહાવા પર પ્રતિબંધ યથાવત રહેશે। માંડવી મામલતદારે પોલીસ તેમજ પાલિકા તંત્રને સૂચના આપી દીધી છે। વિગતો સાથે સંવાદદાતા ભરતસિંહ જોડાઈ ગયા છે। ભરતસિંહ, માંડવી બીચ પર 7 જૂન સુધી નહાવા પર પ્રતિબંધ મુકાયો છે, શું અપડેટ? જિજ્ઞાસા, ગુજરાત સહિત કચ્છના દરિયાકાંઠે જે રીતે ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહી જોતા કચ્છનું ખાસ કરીને માંડવી વહીવટીતંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે। માંડવી મામલતદારે માંડવી પોલીસ તેમજ નગરપાલિકા સત્તાધીશોને માંડવી બીચ ખાતે આવતા પર્યટકોને માંડવી બીચ પર નહાવા તેમજ અવરજવર પર પ્રતિબંધ લાગતો એક જે પત્ર જાહેર કર્યો છે। ખાસ કરીને સૂચનાઓ પણ આપવામાં આવી છે કે માંડવી બીચ ખાતે આવતા પર્યટકો અહીં કને ફરવા ના આવે ને જે માંડવી બીચ ખાતે પર્યટકોને નહાવા પર પણ પ્રતિબંધ લાગતો પત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે। ખાસ કરીને નગરપાલિકા સહિત પોલીસને પણ જરૂરી કાર્યવાહી કરવા માટેની માંડવી મામલતદાર સૂચનાઓ પણ આપી દીધી છે ને આ જે સૂચના છે તે આગામી 7 જૂન સુધી યથાવત રહેશે। એટલે કે કચ્છના માંડવી બીચ ખાતે આવતા પર્યટકો માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે કે માંડવી બીચ ખાતે પર્યટકોને નહાવા તેમજ ફરવા પર હાલ પ્રતિબંધ તંત્ર દ્વારા લાદવામાં આવ્યો છે। જી બિલકુલ ભરતસિંહ, આભાર જાણકારી આપવા બદલ।